વાત જામનગરના જામજોધપુર તાલુકામાં ખાબક્યો મૂશળધાર વરસાદ। છેલ્લા 4 કલાકમાં જ જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેના કારણે ઠેકાણે પાણી ભરાયા। તિરુપતિ સોસાયટી, આઝાદ ચોક, લીમડા ચોક, બસ સ્ટેન્ડ રોડ સહિતના જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો ખરાવાડ વિસ્તારમાં તો નદીની માફક પાણી વહેતા થયા છે। માંડાસણ ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જામજોધપુર ઉપરાંત લાલપુર પંથક અને જામનગર શહેરમાં પણ વરસાદ ખાબક્યો। તો તિરુપતિ સોસાયટી, આઝાદ ચોક વિસ્તારો એવા કે જે જળમગ્ન થઈ ચૂક્યા છે। સ્થાનિકો પણ પાણીનો આ વહાવ જોવા માટે એકઠા થયા હોય એવું પણ જોવા મળ્યું। લીમડા ચોક, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ વરસાદી પાણી જોવા મળ્યા। ખરાવાડ વિસ્તારમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે આજે જામજોધપુરમાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ। લગભગ 4 ઇંચ જેટલો વરસાદ આજે અહીં ખાબકી ચૂક્યો છે, જેના કારણે નદી નાળા છલકાયા છે। વાત ગીર સોમનાથની કરીએ। ગીર સોમનાથના વેરાવળમાં 4 ઇંચ વરસાદથી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ। વેરાવળ શહેરમાં મૂશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વેરાવળ શહેર અને તાલુકાના નાવદરા, ઇન્દ્રોય, સોનારિયા સહિતના ગામમાં મૂશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા। વેરાવળ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા। અનેક ઠેકાણે મોટર અને પંપથી પાણી ન નીકળતા જેસીબી મશીનની મદદ લેવાનો વારો આવ્યો। સોમનાથ ટોકીઝ, હુસૈન રોડ બેટમાં ફેરવાઈ ગયો। અહીં રોડ, રસ્તા, દુકાનો બધું જ જળમગ્ન છે। વેરાવળના લીલાશાહ નગર સોસાયટીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। આ સોસાયટીમાં અંદાજે 100 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું। અહીંના સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે પાણીના નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ નિર્માણ પામે છે।